ઉજવણી મોટી સંખ્યામાં શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા। રંગોત્સવને પગલે મંદિરનો ફૂલોથી શણગાર કરવામાં આવ્યો। ભગવાન પર ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો। ધૂળેટીનો પર્વ ભગવાન સાથે ઉજવવા ભક્તોમાં થનગનાટ। જય શામળિયાના નાદ સાથે ભક્તો મંદિરમાં ઝૂમી ઉઠ્યા। તો હાલમાં તમે જે તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, યાત્રાધામ શામળાજીના છે। શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટ્યા હતા ભગવાન શામળિયાના દર્શન કરવા માટે। તો રંગોત્સવને પગલે મંદિરને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। ભવ્ય શણગાર કરાયો, ફૂલોનો શણગાર। ભગવાન પર ચાંદીની પિચકારીથી રંગ લગાવવામાં આવ્યો। ધૂળેટીનો પર્વ ભગવાન સાથે ઉજવવા માટે ભક્તોમાં પણ એક થનગનાટ છે, ભક્તોમાં પણ ઉત્સાહ છે। ઉત્સાહ સાથે ભક્તો શામળાજી ખાતે આવ્યા હતા। જય શામળિયાના નાદ સાથે ભક્તો મંદિરમાં ઝૂમી ઉઠ્યા। ખેડા વડતાલમાં ઉજવાયો રંગોત્સવ। વડતાલમાં 50,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા। ગાદીપતિ રાકેશ પ્રસાદજી મહારાજે ભક્તો પર અબીલ ગુલાલ ઉડાડ્યા। કેસુડાના ફૂલો અને ઓર્ગેનિક કલરથી ભક્તો હોળી રમ્યા હતા। ભક્તોને પાણીનો બચાવ કરવા માટે સંદેશ આપ્યો। ભગવાન સ્વામિનારાયણ જ્યાં શિક્ષાપત્રી લખી હતી તે જ સ્થળ પર રંગોત્સવમાં રંગાઈને ભક્તો ધન્ય બન્યા। વડતાલની અંદર દિવ્ય અને ભવ્ય રંગોત્સવ વડતાલના વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને વરિષ્ઠ સદગુરુ સંતો અને 50,000થી વધુ ભક્તોની હાજરીમાં ઉજવાયો છે। અમે આ રંગોત્સવના માધ્યમે આપ સૌ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરીએ છીએ, રંગોત્સવમાં અબીલ, ગુલાલ, હળદર એનો ઉપયોગ કરવો, જેથી કરીને સ્વાસ્થ્યને પણ ફાયદો થાય। સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સતત ત્રીજા વર્ષે પણ ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। દેશ અને દુનિયામાંથી પણ મોટી સંખ્યામાં દાદાના દર્શને ભક્તો આવ્યા અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 51,000 નેચરલ કલર સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી। દાદાના સાનિધ્યમાં ધૂળેટીનો પર્વ ઉજવવા માટે લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા। આ વર્ષે રંગોત્સવના થીમ સાથે ઉદયપુરથી 51,000 નેચરલ કલર લાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં હરિભક્તો નાસિક ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજા પર ગુલાલ ઉડાવીને ધૂળેટીના પર્વની મજા માણી હતી। ધૂળેટી પર્વના દિવસે 51,000 નેચરલ કલર સાથે 400 હવામાં કલરના બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા। बहुत अच्छा लग रहा है यहाँ पर आके और बहुत मज़ा आ रहा है। एंजॉय कर रहे हैं हम इधर। बहुत ही खूबसूरत माहौल है इधर का और बहुत ही मज़ा आ रहा है इधर और एंजॉय कर रहे हैं। दादा का दर्शन किया आपने? अभी दर्शन करने वाले हैं। ये सब होली खेलने के बाद दर्शन करेंगे। ધૂળેટીનો તહેવાર બોટાદ જિલ્લાના પ્રજાજનો તથા તમામ ભક્તજનો અહીંયા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવી રહ્યા છે। એ તમામને બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી અને આપ સૌ પત્રકાર મિત્રોને ધૂળેટીની પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અહીંયા બોટાદ જિલ્લાની અંદર આ રીતના ઉત્સવો ખૂબ જ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવે એ માટે બોટાદ જિલ્લા પોલીસ હંમેશા કાર્યરત રહે છે। સાળંગપુર ધામ ખાતે ભવ્ય ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। જે પ્રમાણે આમાં 384 લોકો નાસિકના ઢોલના સહારે નાસી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। વહેલી સવારથી આ સાળંગપુર ધામમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। 51,000 કિલો અલગ અલગ નેચરલ કલરના બ્લાસ્ટ કરવામાં આવે છે। 400થી વધારે કલરથી બ્લાસ્ટ કરવામાં આવે છે। લોકો જે છે તે અહીંયા ઝૂમી રહ્યા છે, મોજ મસ્તી કરી રહ્યા છે। આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું ક્યાંથી આવો છો, ક્યાંથી આવો છો? एमपी कैसी मजा आ रही है? बहुत बढ़िया नहीं चौथी बार જે પ્રમાણે જોઈ રહ્યા છો, લોકો છે તે મંત્રમુગ્ધ થયા છે અને જોરશોરથી નાસિકના ઢોલ સાથે ડિસ્કો કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે। તો ભવ્ય ઉજવણી સાળંગપુર ધામ ખાતે હાલ અત્યારે થઈ રહી છે। રઘુવીર મકવાણા। સાળંગપુર ધામ ખાતે ભવ્ય ધૂળેટી પર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષથી સાળંગપુર ધામમાં ધૂળેટીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। હાલ અત્યારની જો વાત કરીએ તો અત્યારે અલગ અલગ પ્રકારના 51,000 કિલો કલરથી અલગ અલગ પ્રકારના બ્લાસ્ટ કરવામાં આવ્યા છે અને નેચરલી આ કલર છે, કલરથી દાદાના રંગમાં ભક્તો છે તે રંગાઈ રહ્યા છે। લાખોની જનમેદની જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો અહીંયા ઉમટી છે અને ખાસ વાત કરવામાં આવે તો આજે ધૂળેટી પર્વની તડામાર તૈયારીઓને જે ધૂળેટી પર્વ છે તેને જોર
કરવામાં આવી રહી છે. આપણી સાથે દર્શકો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. હરિભક્તો આવેલા છે. ક્યાંથી આવો છો આપ? ખૂબ મજા આવી દર્શન કરવાની. અમને ખૂબ એન્જોય કર્યો અમે લોકો હનુમાન દાદા સાથે. કેવી મજા આવી? ખૂબ જ અતિશય. ક્યાંથી આવ્યા આપ? સુરેન્દ્રનગર. એ પ્રમાણે જોઈ રહ્યા છો કે દૂર દૂરથી જે ભક્તો છે તે દાદાના રંગમાં, દાદાની સાથે રંગમાં રંગાવવા માટે આવ્યા છે. અને આપણે જે આ દ્રશ્ય બતાવી રહ્યો છું, મોટી સંખ્યામાં લોકો જે છે તે લોકો અહીંયા દાદાના રંગે રંગાઈ રહ્યા છે. સાથોસાથ જે ઢોલ, નાસિકના ઢોલ સાથે જે પ્રમાણે જોઈ રહ્યા છું, ઢોલ